નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ છે મિત્રો 18 માર્ચ 2025 મિત્રો મંગળવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી મિત્રો. તો આવકમાં આપ જોઈ શકો છો ઘટાડો થઈ ગયો છે. આજે એક બ્લોક ભરેલો છે, 5 નંબરનો જે બ્લોક છે એ ભરેલો છે ને 6 નંબરના બ્લોકમાં તમે જોઈ શકો છો 2-3 લાઈન જ છે, બાકી બધું ખાલી પડેલું છે. હાલ ઘઉંની આવકની મિત્રો વાત કરીએ તો ઘઉંની આવક બહુ જોરદાર બમ્પર આવક થઈ છે. જોઈ શકો છો આ નવી જમીન 16 વીઘામાં પણ ઉતારેલા છે. આ યાર્ડ આખું ભરાઈ ગયું છે. ઘઉંની આવક બમ્પર થઈ છે. આજે ડુંગળીની આવકમાં ઘટાડો થઈ ગયો છે આજે. અને હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો લગભગ 5 નંબરના બ્લોકમાં હાલ વેબરી સાઈડથી જ શરૂઆત આજે પણ લગભગ થાય. તો હરાજીનું કામકાજ ચાલુ થયેલા કે જાણી લઈએ કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને પેલો વકલ વેચાઈ ગયો છે 226 રૂપિયામાં. તો ચાલો દેખાડી દઉં કેવી ડુંગળી છે મિત્રો. 226 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટીમાં છે, થોડુંક બગડવાળું થોડુંક સારું ને એવું બધું છે. ઝીણા મોટી સાઈઝમાં ને એવું 226 રૂપિયા ભાવ થયો છે આ માલનો. ₹321 ભાવ થયો છે. તમને ડુંગળી દેખાડું હમણાં 321 વાળી. માલ તો જો કાકા તો મિત્રો ત્યાં પણ 2 વકલ ભેગા મૂક્યા હતા 321 થયા ને અહીંયા 2 વકલ આવડા ભેગા મૂક્યા 321 રૂપિયા ભાવ થયો છે. આ તમે જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે, ઝીણા મોટી સાઈઝમાં ને લાલ કલર ઉપર છે. 321 રૂપિયા ભાવ થયો છે. અને આ થોડુંક એના કરતાં સારું છે. આ 2 ભેગું જ મૂક્યું હતું 321 રૂપિયામાં 2 ભેગું જ વેચાણું છે. અને આગલા 2 વકલ છે એ 321 વેચાણ, એ 2 હાઈર જ મૂક્યા છે. આના 321 રૂપિયા એકદમ લાલ કલર ઉપર માલ છે. 321 રૂપિયા. અને આ 2 વકલ છે એ 321માં જ વેચાણા છે. બધું દત્ત ગ્રુપમાં જ વેચાણું છે. સાઈઝ કલર બધું સારું છે. જોઈ શકો છો કલર 1 નંબર કલર વાળો માલ છે 321 રૂપિયામાં. આમાં આ 2 વકલ હાઈર ભેગા જ મૂક્યા છે. આ સાઈઝ વાળો માલ છે, જોઈ શકો છો આવડી સાઈઝ છે. 321માં વેચાણો છે. કલર વાળો સારો માલ. થોડુંક બેતું છે આની અંદર મિક્સમાં આ પ્રકારનું બેતા ટાઈપ ડુંગળી છે. થોડીક મોટી સાઈઝ છે ને બાકી કલર બહુ સારો છે. 321 રૂપિયા. તેમજ મિત્રો પીળીપત્તીનું બેતું છે, પીળીપત્તીની ગુલટી છે ને પીળીપત્તી ડુંગળી છે. ત્રણેયના ભાવ જાણી લઈ. મિત્રો 191 રૂપિયામાં ગુલટી ને બેતું 2 ભેગું મૂક્યું હતું. 191 રૂપિયામાં વેચાણી છે. તમને દેખાડવું હવે ડુંગળીના ભાવ જાણી લે પીળીપત્તીના. મિત્રો 191 રૂપિયામાં ગુલટી ને બેતું વેચાણું છે. દેખાડી દઉં તમને. આ બેતા છે પીળીપત્તીના, જોઈ શકો છો આ પ્રકારનું બેતું છે. 191 રૂપિયા ભાવ થયો છે બેતાનું. અને ગુલટી 2 હારે મૂકી છે. 191 રૂપિયા ભાવ થયો છે. આ ગુલટી અને ભેગી વેચાણી છે. 191 રૂપિયા ભાવ થયો છે. અને ડુંગળીના 261 રૂપિયા ભાવ થયો છે. આ બાજુમાં રહી ડુંગળીના 261 છે. પીળીપત્તીની આની અમાતીને જ કાઢેલી છે આ ગુલટી. આના 191 રૂપિયા ભાવ થયો છે. અને આના 261 રૂપિયા ભાવ થયો છે. આની અંદર જોઈએ તો ગુલટી થોડીક મિક્સમાં છે અને બેતું થોડુંક મિક્સમાં છે. થોડું બધું આમાંથી જ કાઢેલું પણ માલ એકદમ હૂકો હોય, ખકડે હે માલ. ઝીણા મોટી સાઈઝમાં છે. 261 રૂપિયા ભાવ થયો છે પીળીપત્તીનો.
તેમજ મિત્રો લાલ ડુંગળીની વાત કરી સારી ક્વોલિટીમાં તો 336 રૂપિયામાં આ માલ વેચાણો છે. થોડીક ઝીણા મોટી સાઇઝમાં છે, ગુલટીથી લઈને મોટી સાઇઝ લગન છે બધી સાઇઝ. બાકી માલ સારો એકદમ પાકો માલ છે અને મસ્ત માલ છે. 336 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો આ પ્રકારનો માલ છે, સાઇઝવાળો હોતો માલ છે ને સારી ક્વોલિટીમાં 336 રૂપિયા ભાવ થયો. તેમજ મિત્રો મવાપતિ માલની વાત કરી તો 191 રૂપિયામાં આ મવાપતિ માલ વેચાણો છે. આ ઝીણા મોટી સાઇઝમાં છે, થોડુંક ભૂંગરા બેતા ઓવર માલ છે આ પ્રકારનો. 191 રૂપિયામાં આ માલ વેચાણો છે. જોઈ શકો છો તમે આ માલ છે. સાઇઝની વાત કરીએ તો એકદમ મોટી બમ્પર સાઇઝ છે, પણ થોડુંક બેતા ઉપર માલ છે. 191 રૂપિયા ભાવ થયો છે. બાકી પ્રોપર બધી સાઇઝ છે, ઝીણા મોટી બધી. 191 રૂપિયા મવાપતિ માલ. મિત્રો 161 રૂપિયા ભાવ થયો છે. ગુલટી છે, લાલ ગુલટી છે. 161 રૂપિયામાં ગુલટી વેચાણી છે. હાલ 336માં જે ડુંગળી વેચાણી ને એમાંથી કાઢેલી આ ગુલટી છે. 161 રૂપિયા ભાવ થયો. હલો સુપર માલ સુપર માલ બોલા રાકેશ આઈ જાય ભાઈ સુપર માલ છે. મિત્રો 251 રૂપિયામાં આ માલ વેચાણો છે. સિંગલ પતિ માલ છે, થોડીક મીડિયમ સાઇઝમાં છે. 251 રૂપિયા ભાવ થયો છે. આની અંદર મોટી સાઇઝ આવડી છે પણ ઓછા ભાગે, બાકી વધારે પૂરતી સાઇઝ આવડી એની અંદર વધારે છે. 251 રૂપિયા ભાવ થયો છે. અને માલ જોઈ શકો તમે, સિંગલ પતિ માલ છે ને થોડુંક ભૂંગરા ઉપર માલ છે આ પ્રકારનું. આવું છે. 251 રૂપિયા ભાવ થયો છે. આ પ્રકારનું ભૂંગરું છે થોડું. બાકી માલ ચોખ્ખો છે, બગાડ કેવું કઈ છે નહીં. 251 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 301 રૂપિયા ભાવ થયો છે. ઝીણા મોટી સાઇઝમાં છે આ પ્રકારનો. બાકી માલ પાકો છે ને સારો માલ છે. 301 રૂપિયા ભાવ થયો છે. આની અંદર આવું લાંબુ થોડુંક મિક્સમાં છે, આ ટાઈપનું થોડુંક લાંબુ મિક્સમાં છે. બાકી માલ સારો છે, આવો ગોળ માલ, સુપર ક્વોલિટી માલ હોતે ભેગો છે. 301 રૂપિયા ભાવ થયો. મિત્રો 321 રૂપિયા ભાવ થયો છે એનો. અને આ માલની વાત કરીએ તો મિત્રો સાઇઝ વાળો માલ આમાં જાજો છે, આવડી મોટી એકદમ સાઇઝ છે અને જાજો માલ છે, મોટી સાઇઝ વાળો. 321 રૂપિયા ભાવ થયો છે. ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી થોડીક સારી છે. 321 રૂપિયા ભાવ થયો છે. ઝીણી સાઇઝ આવડી છે, આની અંદર પણ ઓછા ભાગે ઝીણી સાઇઝ છે, નાની સાઇઝ. બાકી મોટી સાઇઝ વધારે છે. 321 રૂપિયા ભાવ થયો. 20 કટામાં લઈ જા. શું ભાવ થયો? 276. મિત્રો 276 રૂપિયા ભાવ થયો છે આ માલનો. જોઈ શકો તમે, મીડિયમ સાઇઝમાં મસ્ત ક્વોલિટી માલ છે. રિટેલ ક્વોલિટીમાં આ લેવો માલ બહુ મસ્ત ક્વોલિટી છે. નાની સાઇઝ છે, બાકી ક્વોલિટી બહુ સારી છે. 276 રૂપિયા ભાવ થયો છે. સાઇઝમાં જ ખાલી નાનું છે, બાકી ક્વોલિટી બહુ સારી છે. એકદમ પાકો માલ છે, ડબલ પતિ માલ છે. 276 રૂપિયા ભાવ થયો છે. મસ્ત ડુંગળી છે. 48 કટાલો. મિત્રો 306 રૂપિયા ભાવ થયો છે આનો. કાળી ડુંગળી છે, થોડીક લાંબી આવી પ્રકારની આ પ્રકારની ડુંગળી છે. 306 રૂપિયા ભાવ થયો છે. આગળ જોઈએ તો એક બે દિવસ પહેલા પણ આ માલના આવા જ ભાવ હતા, 306 311 રૂપિયા જેવા. આજે પણ જોઈએ તો 306 રૂપિયા ભાવ થયો, એટલે બજાર સેમ જ છે. 306 રૂપિયા ભાવ થયો છે. હવે
મિત્રો 336 રૂપિયા ભાવ થયો છે. એકદમ લાલ ટમેટા જેવો માલ છે ને સાઈઝ વાળો માલ છે એની અંદર ને એકદમ ગોળ માલ છે. આવો 336 રૂપિયા પણ પતી નથી કોક માલમાં અને કોક આવા લાંબા હોતે મિક્સમાં છે. આ પ્રકારનું લાંબી ડુંગળી હોતી મિક્સમાં છે, જેની નાની સાઈઝ છે એની અંદર ગુલટી હોતે આ પ્રકારની મિક્સમાં છે. અંદર 336 રૂપિયા ભાવ થયો છે. બાકી આ પ્રકારનો માલ તમે જોઈ શકો છો એકદમ લાલ ને ગોળ મસ્ત માલ છે. 336 રૂપિયા ભાવ થયો છે. કલર બહુ સારો છે. બાકી પતિ વગરનું ને એવો થોડો પોતે માલ આની અંદર છે મિક્સમાં. 336 રૂપિયા ભાવ થયો. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવ અને મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરી તો મિત્રો હાલ ગઈકાલ જેવું જ આજે પણ બજાર ભાવ રહ્યું છે. મિત્રો હાલ એવરેજ માલની વાત કરી, મીડિયમ ક્વોલિટી માલની વાત કરી તો મિત્રો હાલ 150 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીના હાલ મીડિયમ ક્વોલિટી માલનું વેચાણ થાય છે. અને સારી ક્વોલિટીની વાત કરી તો 300 થી 350 રૂપિયા સુધીના બજાર ભાવ બોલાય છે. મિત્રો એટલે બજાર જોઈએ તો સેમ ગઈકાલ જેવું જ બજાર છે. તો આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.